ડાંગ જિલ્લામાં હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ સાથે જોડાયેલો અનોખો ઉત્સવ છે. અહીં શિમગા મહોત્સવ આદિવાસી સમાજ માટે વર્ષનો સૌથી મોટો અને પ્રિય તહેવાર માનવામાં આવે છે. ડાંગમાં ડાંગી આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર હોળી છે. અહીં ફાગણ સુદ આઠમથી જ હોળીનો માહોલ જામે છે અને ફાગણ સુદ પૂનમે મુખ્ય ઉજવણી થાય છે. ડાંગી સમાજ આ હોળીને શિમગા તરીકે ઓળખે છે. પૂનમથી લઈને રંગ પાંચમ સુધી ગામોમાં ઢોલ નગારા અને લોકગીતોની મસ્તી ગુંજી ઉઠે છે. અમે છે ને જંગલમાં જતા છીએ, શીરીષનું ઝાડને અમે જોઈને પછી કાપતા છે અને તેને અમે પૂજા કરીને લાવતા છીએ. પછી લાકડા અને તે બધું ભેગા કરીને પછી અહીંયા લાવે. પછી શીરીષનું જે અમે ઝાડના લાવે તેને પૂજા કરીને પછી દાટવાનું છે. દાટીને પછી લાકડા તેને સાથે ફરતા ઊભા કરવાનું છે. લોકો માટે તો અમે સુખ માટે જ કરતા છે. બધાને નાના છોકરા હોય કે મોટા હોય કે કોઈ બી ઢોર સાકર હોય, કોઈ બધાને માટે સુખના જ કરતા છે. રાજા આવે પછી અમે હોળીને ફરતે 5 કાવા નાચતા છે. 5 કાવા નાચીને પછી રાજા હોળી સળગાવે. રાજા હોળી સળગાવીને હોળી સળગી ગઈ પછી અમે હોળી માતાને માનતા રાખીએ કે અમારા છોકરા કે ગાય બધા ખેતી વાડીમાં અમારે ચાલે સુખી શાંતિ રાખજે એમ કહેતા છે. અને બસ